નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વેનેઝુએલામાં તાજેતરમાં સર્જાયેલી અત્યંત નાટકીય અને અભૂતપૂર્વ ઘટનાઓ તેમજ ત્યારબાદ અમેરિકામાં જે પ્રકારે એક પછી એક રાજકીય વળાંકો સામે આવ્યા છે, તેણે સમગ્ર વિશ્વમાં એક નવી અને તીવ્ર કાનૂની ચર્ચાને જન્મ આપ્યો છે। મુખ્ય પ્રશ્ન એ ઊભો થયો છે કે શું ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને સત્તા પરથી હટાવવા અને તેમની ધરપકડ કરવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાની મર્યાદાઓ અને નિર્ધારિત કાનૂની પ્રક્રિયાઓનું પાલન કર્યું છે કે કેમ? હાલની સ્થિતિએ નિકોલસ માદુરો અને તેમના પત્ની અમેરિકાની અદાલતમાં હથિયારોની હેરફેર અને મોટા પાયે ડ્રગ્સની તસ્કરી સામે જોડાયેલા ગંભીર ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા છે, જ્યાં તેમને આજીવન જેલ જેવી અત્યંત કડક સજા થવાની પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે। જો કે આંતરરાષ્ટ્રીય કાયદાના મોટા ભાગના નિષ્ણાંતો આ સમગ્ર સૈન્ય કાર્યવાહીના કાનૂની પાયા પર ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે। નિષ્ણાંતોનું કહેવું છે કે આ પ્રકારની હિંસક કાર્યવાહી કરવા માટે અમેરિકી અધિકારીઓ પાસે આંતરરાષ્ટ્રીય કાયદાનું કોઈ મજબૂત સમર્થન કે ભૂતકાળનું કોઈ સ્પષ્ટ ઉદાહરણ હોય તેવું જણાતું નથી। તો બીજી તરફ માદુરો વર્ષોથી પોતાની સામે લાગેલા તમામ આરોપોને સખત રીતે નકારતા આવ્યા છે અને તેમણે અમેરિકા પર એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે તે ડ્રગ્સ વિરોધી જંગના બહાને વેનેઝુએલાના સાર્વભૌમત્વ પર હુમલો કરી રહ્યું છે, જેથી ત્યાંના વિશાળ તેલ ભંડારો પર અમેરિકી આધિપત્ય જમાવી શકાય। સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય કાયદાઓ કોઈ પણ રાષ્ટ્ર સામે બળપ્રયોગની મંજૂરી આપતા નથી, સિવાય કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્પષ્ટ મંજૂરી મળી હોય અથવા તો કોઈ દેશને પોતાના અસ્તિત્વ માટે વાસ્તવિક આત્મરક્ષણની સ્થિતિમાં પગલાં લેવા પડ્યા હોય। વેનેઝુએલા પર થયેલા અમેરિકી હુમલા અને રાષ્ટ્રપતિ માદુરોની પકડના ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ ન્યુયોર્કની કોર્ટમાં નોંધાયેલા જૂના ફોજદારી આરોપોને આધારે આખી કાર્યવાહીને ન્યાયી ઠેરવવાની કોશિશ શરૂ કરી દીધી હતી। અમેરિકી સરકાર તરફથી આ પગલાંને શુદ્ધ રીતે ઘરેલું કાયદો અને વ્યવસ્થાનો મામલો ગણાવવામાં આવ્યો અને તેને નાર્કો ટેરરિઝમ સામેના આત્મરક્ષણ તરીકે દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો। આ દલીલોની કમાન અમેરિકી એટર્ની જનરલ પેમ બોન્ડીએ સંભાળી હતી, જેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સ્પષ્ટપણે જણાવ્યું હતું કે માદુરો અને તેમના પત્નીએ હવે અમેરિકી ધરતી પર અમેરિકી અદાલતોમાં કાયદાની સંપૂર્ણ કડકાઈનો સામનો કરવો પડશે। આ ઘટના બાદ યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને અમેરિકી જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેને આડકતરી રીતે સ્વીકાર્યું હતું કે આ દરોડો ખરેખર અમેરિકી ન્યાય વિભાગના નિર્દેશ અને તેની વિનંતી પર કરવામાં આવ્યો હતો। વાસ્તવમાં આ પ્રકારના નિવેદનો આપવા પાછળનું મુખ્ય કારણ એ ચિંતાઓને દૂર કરવાનું હતું કે વેનેઝુએલા પર હુમલો કરતા પહેલા અમેરિકી કોંગ્રેસ એટલે કે સંસદની મંજૂરી કેમ લેવામાં ન આવી। આ મુદ્દો ટ્રમ્પ પ્રશાસન માટે ભવિષ્યમાં મોટી રાજકીય મુસીબત પણ બની શકે છે, કારણ કે અમેરિકી બંધારણ મુજબ જો કોઈ દેશ વિરુદ્ધ લાંબા ગાળા સુધી સૈન્ય અભિયાન ચલાવવાનું હોય તો રાષ્ટ્રપતિ માટે કોંગ્રેસની પૂર્વ મંજૂરી લેવી બંધન કરતા હોય છે। ડોનાલ્ડ ટ્રમ્પે તો એવો સંકેત પણ આપી દીધો છે કે માદુરો સત્તા પરથી હટ્યા બાદ હવે અમેરિકા અમુક સમય સુધી વેનેઝુએલાનો સંપૂર્ણ વહીવટ પોતાની દેખરેખ હેઠળ ચલાવશે। આ નિવેદને કાયદાકીય ગૂંચવણો વધારી દીધી છે। અગાઉ નવેમ્બર મહિનામાં વ્હાઇટ હાઉસની ચીફ ઓફ સ્ટાફ સુઝી વાઇલ્સે એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વેનેઝુએલામાં જમીની હુમલા કરવા માટે સંસદની મંજૂરી લેવી અનિવાર્ય છે, પરંતુ ટ્રમ્પે જાહેરમાં આ મંતવ્યનું ખંડન કરીને પોતાની મનસ્વી રીતે આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। અમેરિકી સંસદને અંધારામાં રાખવાના આરોપો વચ્ચે માર્કો રૂબિયોએ બચાવ કરતા કહ્યું કે સાંસદોને અગાઉથી જાણકારી એટલા માટે નહોતી આપવામાં આવી કારણ કે આ કોઈ સત્તાવાર યુદ્ધ નહોતું, પરંતુ માત્ર એક કાયદાકીય ધરપકડનું ઓપરેશન હતું। તેમણે તો ત્યાં સુધી કહ્યું કે આ મિશનમાં ડિપાર્ટમેન્ટ ઓફ વોર માત્ર ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસને સહયોગ કરી રહ્યું હતું। ટ્રમ્પ પ્રશાસન પોતાનો બચાવ કરવા માટે વોર પાવર્સ રેઝોલ્યુશનનો હવાલો આપી શકે છે, જે રાષ્ટ્રપતિને 60 દિવસ સુધી સંસદની મંજૂરી વગર સૈન્ય મોકલવાની સત્તા આપે છે, જો તેઓ 48 કલાકમાં સંસદને જાણ કરે તો। જો કે અમેરિકી સાંસદો હજુ પણ આ સૈન્ય કાર્યવાહીને રોકવા માટે મતદાન કરવાની તૈયારી કરી રહ્યા છે। આ સમગ્ર પ્રકરણ અંગે આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો અત્યંત ચિંતિત છે।
અમેરિકાની નોર્થ ઇસ્ટર્ન યુનિવર્સિટીના પ્રોફેસર જેરેમી પોલે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે કોઈ સરકાર એવું ન કહી શકે કે આ માત્ર કાયદો લાગુ કરવાનું ઓપરેશન છે અને પછી તરત જ એવું જાહેર કરે કે હવે અમે તે દેશનું શાસન ચલાવવાના છીએ. લંડન સ્થિત ચેટમાઉસના પ્રોફેસર માર્ક વેલરે પણ ભારપૂર્વક જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ બળપ્રયોગને રાષ્ટ્રીય નીતિનો હિસ્સો બનાવવો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. ટ્રમ્પે તો વેનેઝુએલા પર અમેરિકાની તેલ સંપત્તિ ચોરવાનો આરોપ પણ લગાવ્યો છે, જેનો કોઈ નક્કર પુરાવો આપવામાં આવ્યો નથી. ઘણા વિશ્લેષકો માને છે કે ટ્રમ્પ પ્રશાસને 1989માં પનામામાં થયેલી સૈન્ય કાર્યવાહીને પોતાના મોડેલ તરીકે પસંદ કરી છે, જ્યાં તત્કાલીન શાસક મેન્યુઅલ નોરિએગાને ડ્રગ્સના આરોપ હેઠળ સત્તા પરથી હટાવી અમેરિકા લઈ જવામાં આવ્યા હતા. પરંતુ પનામા અને વેનેઝુએલાના કિસ્સામાં મોટો તફાવત એ છે કે પનામામાં નોરિએગા પછી સત્તા સંભાળવા માટે એક લોકપ્રિય વિપક્ષ તૈયાર હતો, જ્યારે વેનેઝુએલામાં અત્યારે સત્તાનું શૂન્યાવકાશ સર્જાયું હોય તેવું લાગે છે. હવે માદુરો સામે અમેરિકી અદાલતમાં ખટલો ચાલશે, જેમાં કેર ફ્રી સ્પીચ સિદ્ધાંત મુજબ તેમની ધરપકડ ગમે તે રીતે થઈ હોય તો પણ ન્યાયિક પ્રક્રિયા આગળ વધશે. પરંતુ આ ઘટનાએ સંયુક્ત રાષ્ટ્રની એક ક્ષમતા પર મોટા સવાલો ઊભા કર્યા છે કે વૈશ્વિક સ્તરે નિયમ આધારિત વ્યવસ્થા જાળવી રાખવાનો દાવો કરે છે. જો આ રીતે સાર્વભૌમ દેશોમાં સૈન્ય દખલગીરીને ન્યાયી ઠેરવવામાં આવશે તો તેની અસર દુનિયાભરના અન્ય સંઘર્ષો પર અત્યંત નકારાત્મક પડશે. દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.